કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સૌથી મોટી સંસ્થા કચ્છ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ ઠરાવોની બહાલી અપાઈ હતી। પૂર્વ કચ્છનું પાટનગર ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા ગાંધીધામ તાલુકા પંચાયતમાં માત્ર 4 ગામ જ રહેતા ગાંધીધામ તાલુકા પંચાયતના મીઠી રોહર, ખારી રોહર, પડાણ અને ભારાપર ગામોનો ગાંધીધામ મનપામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો તેવું જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું। આ ઉપરાંત નખત્રાણા ગ્રામ પંચાયતને પાલિકાનો દરજ્જો મળતા નજીકના નાની વિરાણી અને મોટી વિરાણી ગામોનો નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ ઉપરાંત સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા। સામાન્ય સભાના પ્રારંભે ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી। આ બેઠકમાં કચ્છ જિલ્લાનું ગાંધીધામ શહેર મહાનગરપાલિકા બનતા આસપાસના કેટલાક ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવતા ગાંધીધામ તાલુકા પંચાયતમાં માત્ર જૂજ જ ગામો બચ્યા હોવાથી ગાંધીધામ તાલુકાના ભારાપર ગામને અલગ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અન્ય 3 ગામોને ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવી લઈ ગાંધીધામ તાલુકા પંચાયતનું વિસર્જન કરવા મુદ્દે પરામર્શ કરાયો હતો। ગાંધીધામ તાલુકાના કિડાણા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મહેસૂલી ગામ ભારાપરને સ્વતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરવા ઠરાવ કરાયો હતો। 15મા નાણાં પંચ અંતર્ગત મંજૂર થયેલ કામોમાં SOR વધવાના કારણે ખૂટતી રકમને બહાલી અપાઈ હતી। સાથે જ 15મા નાણાં પંચ જિલ્લા કક્ષાના આયોજનમાં સૂચિત ફેરફારોને બહાલી અપાઈ હતી। આ સામાન્ય સભામાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લીધો હતો। ખાસ કરીને ભુજ નારાયણ સરોવર રોડ, કચ્છની કેટલીક શાળાઓમાં શૌચાલયના અભાવ કે ગંદકી, શિક્ષકોની ઘટના મુદ્દાઓ પ્રશ્નોત્તરી કાળમાં પ્રમુખ સ્થાને રહ્યા હતા। નખત્રાણા તાલુકાના ગજણસર ગામને લુડબાય જૂથ પંચાયતના સમાવિષ્ટ ગામોમાંથી કમી કરી આમારા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવા કચ્છ જિલ્લા પંચાયત અને હાઈકોર્ટ તથા જિલ્લા કક્ષાની વકીલોની પેનલ અને તેમના ફીના ધોરણો નક્કી કરવા ગાંધીધામ મહાનગરપાલિકા બનતા તેમાં સમાવેશ ન થયેલ ગાંધીધામ તાલુકાની ગ્રામ પંચાયતોના તમામ ગામોનો વિસ્તાર ગાંધીધામ મહાનગરપાલિકામાં ભેળવવા પરામર્શ કરાયો હતો। આ સામાન્ય સભામાં વિપક્ષી સદસ્ય મામદભાઈ જુંગજતે બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને પંચાયત વિભાગને લગતા કુલ 11 પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં લખપત તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની સંખ્યા, લખપત તાલુકામાં સિંચાઈના ડેમોની મરમ્મત, વર્ષ 2025-26 માટે લખપત તાલુકાનું આયોજન બાકી રહ્યા અંગેના સવાલો રજૂ કર્યા હતા। જિલ્લા પંચાયત સદસ્ય નારાયણભાઈ પાચાળભાઈ મહેશ્વરી આરોગ્ય, વિકાસ અને બાંધકામ વિભાગ સંબંધિત 4 પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં ભુજ તાલુકાના કેરા ગામે PHCનું બાંધકામ, કોટડા ઉગમણાના મંજૂર થયેલ નવા આરોગ્ય કેન્દ્રને ચકાર જાંબોડી મધ્ય લઈ જવા સહિતની રજૂઆત કરી હતી। આજરોજ ભુજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। ગત સભાના જે ઠરાવો હતા એને મંજૂરી આપવામાં આવી। અલગ અલગ સમિતિની જે મંજૂરી હતી એને પણ સામાન્ય સભામાં સહમતિથી સૌના સહમતિથી મંજૂરી આપવામાં આવી। અમુક જે ફેરફારો કરવા પાત્ર કામો હતા એને પણ મંજૂરી આપવામાં આવી। એટલે કે ગાંધીધામ મહાનગરપાલિકા બની જતા એના અંદર જે મીઠી રોડ, ખારી રોડ, પડાણા અને ભારાપર જે 4 જ ગ્રામ પંચાયત બચતા એટલે વધારે નગરપાલિકા આખી તાલુકા પંચાયતમાં 4 ગામ રહેતા એને પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને એ ગામડાઓનો પણ વિકાસ થાય એના માટે પણ આજ ઠરાવવામાં આવ્યું। એના ઉપરાંત પણ એક નખત્રાણા તાલુકા નખત્રાણા જે નગરપાલિકાનો દરજ્જો મળે એમાં પણ નાની વિરાણી, મોટી વિરાણી જેવા ગામોનો વિકાસ થાય એના માટે એને પણ નગરપાલિકામાં સમાવેશ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો। કેટલા પ્રશ્નો આજે પૂછાયા અને ખાસ અધ્યક્ષસ્થાનેથી કયા અધ્યક્ષસ્થાનેથી જે તમને અત્યારે વાત કરી કે એક ખરીદી, વાહનની જે ખરીદી જિલ્લા પંચાયતના અધિકારીઓ માટે વાહનની ખરીદીની પણ અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યું હતું। ગાંધીધામ નગરપાલિકાની જે અંદર મહાનગરપાલિકાની અંદર ગામડાનો સમાવેશ કરવામાં આવે છે એ પણ અધ્યક્ષસ્થાનેથી લેવા, વિવિધ મુદ્દાઓ પણ અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવે છે। સામાન્ય સભાની અંદર વિરોધ દર્શાવ્યો એક કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની જે દાદાગીરી છે એ દાદાગીરી કહેવામાં આવે। વિરોધ પક્ષે વિરોધ અવશ્ય કરવો જોઈએ। સત્તા પક્ષનો નિર્ણય હિતકાર ન હોય તો પણ સત્તા પક્ષના જ્યારે નિર્ણય ગામ હિતમાં હોય, દેશના હિતમાં હોય ત્યારે વિરોધ પક્ષે વિરોધ ન કરવો જોઈએ।
અને અથવા વિરોધ કરવો હોય તો જિલ્લા પંચાયતની બારે જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, સંસદ સભ્ય અનેક પાસે રજૂઆત કરી શકાય છે. પણ એમને પોતાની જે આગવી દાદાગીરી બતાવીને સામાન્ય સભામાં આવી અંદર ઘૂસીને જે માઇક તોડવાનું કામ કર્યું છે, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ માથે માઇક ફેંકવાનું કામ કર્યું છે, એ જે અયોગ્ય વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય. વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ, પણ ક્યારે કરવો જોઈએ એમને શું સંબંધ નથી. એમને એમાં કસૂરવાર નથી. કોંગ્રેસનો ભૂતકાળની અંદર પણ દાદાગીરી રહી છે, એ જ વર્તમાનમાં રહી છે, પણ એમને હવે ખ્યાલ નથી કે આ પ્રજા લોકશાહીની અંદર સાચી રીતે વિરોધ કરવો જોઈએ, કોઈ દાદાગીરી કરવી જોઈએ નહીં. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચાલી રહી હતી ત્યારે પ્રશ્નોત્તરી કાળ વખતે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોટું જૂથ કચ્છના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ મુદ્દે રજૂઆત કરવા ધસી આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભારે અરાજકતા સર્જાઈ હતી. રજૂઆતકર્તાઓએ ઝપાઝપી કરી જિલ્લા પંચાયતના માઇક તોડી પડાયા હતા. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળ્યા હતા. સામાન્ય સભા વખતે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કચ્છના પ્રાથમિક શિક્ષક વિભાગમાં 9496 શિક્ષકોના મહેકમ સામે 4745 શિક્ષકોની ઘટથી છાત્રોના અંધકારમય ભાવિ અંગે રજૂઆત કરવા પહોંચ્યું હતું. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દાને રજૂ કરવા માંગ કરી હતી. સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો. એક સમયે સત્તાપક્ષ અને વિપક્ષી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થતા પશ્ચિમ કચ્છ પોલીસે મોરચો સંભાળ્યો હતો. પશ્ચિમ કચ્છ ડીવાયએસપી ભુજ એ ડિવિઝન પીઆઈ, એલસીબી પીઆઈ સહિતના અધિકારીઓના નેતૃત્વમાં પોલીસ દ્વારા ધાંધલ ધમાલ કરી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા. પોલીસે 40 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કર્યા બાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી આગળ ધપી હતી. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ હોબાળાને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસના હવાતીયા સમાન ગણાવ્યા હતા. કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારો રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લઈ કચ્છને 4100 શિક્ષકો ફાળવ્યા છે. કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા કાર્યવાહી થઈ રહી છે ત્યારે કોંગ્રેસે મીડિયામાં ચમકવા માટે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા લોકશાહીને ન શોભે તેવું કૃત્ય કર્યું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં 40% જેટલા શિક્ષકોની ઘટ હોય, કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે, બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે. આ પ્રશ્ન લાંબા સમયથી છે. જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે, પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા. એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ. એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો, પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી. કોંગ્રેસ પરિણામ સુધી જવા માંગે છે. કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું, એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે. કેમ આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના શિક્ષણ મુદ્દે કચ્છની શાળાઓમાં શિક્ષક નથી અને ભારતીય જનતા પાર્ટી બેટી પઢાઓ બેટી બચાવના નારા લગાવે છે તેમજ કચ્છને શિક્ષિતથી વંચિત રાખ્યા છે. એના માટે અમે શિસ્તબદ્ધ રીતે ત્યાં રજૂઆત કરવા ગયા હતા. ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ એમ કીધું કે બસ હવે ફોટા પડાઈ ગયા છે તો તમારું કામ પૂરું થયું. અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા. અમે તમારા લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો હોય, કાઉન્સિલરો હોય, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય, તેમની આ સરકાર પણ કાંઈ સાંભળતી નથી. એના માટે અમે શિસ્તબદ્ધ રીતે જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભામાં રજૂઆત કરવા ગયા હતા. કચ્છના માટે શિક્ષણ જોઈએ. શિક્ષણ વગર કચ્છના દીકરાઓ અને દીકરીઓ ભણશે કેવી રીતના? શાળાઓમાં કોઈ પણ જાતના 40 થી 30% ઘટવાળા વિસ્તારો, ક્યાંક ક્યાંક 50% ઘટ છે તેવા શાળાઓમાં શિક્ષક આપો. એના માટે અમે ગયા હતા. જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર વર્ષોથી કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે. અવારનવાર અમે રજૂઆતો કરી, ડીડીઓ સમક્ષ કરી છે, કલેક્ટરશ્રી સમક્ષ કરી છે અને એમને કીધેલું કે ભાઈ તાત્કાલિક ધોરણે જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરો. અમે પહેલાં પણ જે ડીઓ સાહેબ છે એની પાસે પણ માહિતી માગી હતી તો કે બસ હવે 28 તારીખને અમારી જે છે એ બધી શિક્ષકોની ભરતી પૂરી થઈ જશે. પણ આજ તારીખ સુધીની અંદર 3000 શિક્ષકોની ઘટ છે. તે ઉપરાંત 1000 ને પાછા છૂટા કર્યા. એટલે જે 3 અને 1000 જે છૂટા કરે 4000 થયા. આપ સૌ જાણો છો તેમ જિલ્લા પંચાયતની અંદર એમના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના ચેરમેને ઠરાવ કર્યો હતો કે જ્યાં સુધી ભરતી પૂરી ન થાય
ત્યાં સુધી છૂટા નથી કરવાના. હવે એમની જ પાર્ટીના લોકોએ ઠરાવ કર્યો છે કે છૂટા નથી કરવા, છતાં પણ એમને કયા કારણે છૂટા કરી અને જે ઘટ હતી એનામાં વધારો કર્યો છે. શાસનની આવડત નથી, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે, શાળાની અંદર ઓરડાઓ નથી. આ રીતે ચાલતું તંત્ર છે. એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી કે તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડો, ચાલુ શિક્ષણ સત્ર છે, તમારે જો કરવી જ હતી ભરતી કે છૂટા કરવા હતા તો જે વેકેશન પીરિયડ ત્યારે કેમ નથી કરતા. એ જ રીતે જે બીજો પ્રશ્ન છે કે જે મેરિટ જ્યારે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું તો કચ્છને સુલે શા માટે છેલ્લે રાખવામાં આવ્યું? જે કચ્છના ટેલેન્ટેડ જે છે એ તો બારે વયા જશે અને આપણને જે બચશે, જે હાઈ મેરિટવાળા જે બીજે ભરતી થઈ જવાના અને જે બચશે એ લો મેરિટવાળા, એને પાછું કચ્છના શિક્ષણ બગડે એના માટે આ સમગ્ર રજૂઆત હતી કે ભાઈ મેરિટ પણ એક સરખું પડવું જોઈએ. મેરિટ અને હવે સમજી લો કે જે ભરતી થઈ ગયા છે કચ્છના જે સારા શિક્ષકો કચ્છના લોકલ, જે કહો છો કે લોકલ ભરતી કરશું તો તમે મેરિટ તો પાડ્યું નહીં કચ્છનું અને કચ્છને બાકાત કરી ગુજરાતનું મેરિટ પડી ગયું. ગુજરાતના મેરિટની અંદર કચ્છનો જે ટોપર છે એ બીજી જગ્યાએ લાગી જશે. તમે વાત કરો છો કે લોકલને અમે પ્રાધાન્ય આપશું તો આમાં લોકલ તો જે મેરિટવાળો જે બારે વયો જશે. તો તમારી મનસા જ નથી કે લોકલ ભરતી કરવી અને કચ્છમાં શિક્ષક ખાલી કાયમી રહેવાનો. આ જ એમનું વહીવટતંત્ર છે. એની સામે અમારા ઉગ્ર આંદોલનો એક માંગ હતી કે લોકલ ભરતી છે, હાઈ મેરિટવાળાનું જે મેરિટ છે સમગ્ર ગુજરાત સાથે પડવું. હવે જો મેરિટ પડી ગયું છે તો તમે જે ભરતી કચ્છના થયા છે એનું બોન્ડ લેવાનું બંધ કરો, જેથી કરીને એ બોન્ડ તમે જો એ લોકોને 3 લાખના બોન્ડ આપવા પડે. હવે એ કયો ટોપર જે પાછો અહીંયા ભરતી થાય ત્યારે આવશે, એને 3 લાખનું નુકસાન થાય. તો ભરતી ભલે ત્યાં થઈ ગયો હોય તો કચ્છનો જે છે એનું બોન્ડ ન લ્યો અને અહીંયા મેરિટ પડે ત્યારે અહીંયા કણે શિક્ષક તરીકે ભરતી થઈ શકે, એ અમારી રજૂઆત છે. અબડાસાના વાડાપદ્ધર ગામે ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રેવન્યુ સર્વે નંબર 260માં આવેલી અંદાજે 17 એકર જમીન પર ઓરડી, પાણીનો કાચો ટાંકો, કાચાવાળા, પાણીની લાઈનો બનાવવામાં આવી હતી, જેને પોલીસની હાજરીમાં હટાવવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ પ્રશાસન અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાલુકા વિસ્તરણ અધિકારી સાથે રાખી એકંદરે શાંતિપૂર્વક દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વાડાપદ્ધર સરપંચ, તલાટી તેમજ સામાજિક આગેવાનો અને ગ્રામજનોનો સહયોગ રહ્યો હતો. ગૌચર સમિતિના પ્રમુખે કામગીરી પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી હતી. તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ મધ્યે આવેલ સર્વે નંબર 260 ગ્રામ પંચાયતની માલિકીની ગૌચર જમીન 300 એકર જે નિર્જન અવસ્થામાં હતી 1922થી ગ્રામ પંચાયતે 2020 પછી એનું ડેવલપ કરવામાં આવ્યું. 22થી સફાઈ કરવામાં આવી અને સતત આ પ્રયોગથી ને ખાસ તો ગામના સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજા અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી જ્યારે આ શક્ય બન્યું છે. સર્વે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે 17 એકરની અંદર દબાણ હતું, દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ ખૂટતી કરી હતી, એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, ગામના તલાટી મંત્રીશ્રી અને સર્વે સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું 17 એકરનું એને હટાવવામાં અમે આજે સફળ થયા છીએ અને બાકી જે આ 17 એકર અને સાથે સાથે 150 એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે. અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી અને ખાસ એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જ્યારે નીમ થયેલી છે જે ગાયો માટે છે, આ ગાયોની સેવામાં સમર્પિત થઈ સેવા ભાવથી છેલ્લા 1 વર્ષથી સતત પ્રયત્નોથી આ આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આવતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.